આજકાલ સવારે ઉઠીને લીંબુ પાણી પીવાનો રિવાજ ખૂબ જ પ્રચલિત બન્યો છે. ઘણા લોકો સ્વાસ્થ્યના ફાયદા માટે તેને અપનાવે છે, તો ઘણાને તેના વિશે પૂરતી જાણકારી નથી હોતી. શું ખરેખર લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે આટલું ફાયદાકારક છે? અને શું તેનાથી કોઈ નુકસાન પણ થઈ શકે છે? આ બધા પ્રશ્નોના જવાબ આજે હું તમને વિગતવાર આપવાની છું. આજે હું તમને રોજ સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાના 7 મુખ્ય ફાયદાઓ વિશે ઊંડાણપૂર્વક સમજાવીશ. આ વિડીયો જોયા પછી લીંબુ પાણી વિશેની તમારી બધી જ ગેરસમજો દૂર થઈ જશે અને તમે તેને તમારા દૈનિક જીવનમાં અપનાવીને સ્વાસ્થ્યના લાભો મેળવી શકશો. તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ અને જાણીએ લીંબુ પાણીના અદ્ભુત ફાયદાઓ અને તેને પીતી વખતે કઈ સાવચેતીઓ રાખવી જરૂરી છે. હવે વાત કરીએ લીંબુ પાણી શા માટે અને ક્યારે પીવું જોઈએ. લીંબુ પાણી એટલે સાદા પાણીમાં લીંબુનો રસ ઉમેરીને બનાવેલું એક સરળ પીણું. આયુર્વેદ મુજબ સવારે ખાલી પેટે નવશેકા પાણીમાં લીંબુ અને સહેજ મધ નાખીને પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળે છે અને પાચન તંત્ર સુધરે છે. લીંબુમાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ્સ અને ફ્લેવોનોઇડ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે તેને એક શક્તિશાળી સ્વાસ્થ્યવર્ધક પીણું બનાવે છે. પીવાનો શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું સૌથી વધુ ફાયદાકારક છે. આ સમયે શરીર રાતભરના આરામ પછી ડિટોક્સિફિકેશન માટે તૈયાર હોય છે અને લીંબુ પાણી આ પ્રક્રિયાને વેગ આપે છે. હવે વાત કરીએ 7 ફાયદા. રોજ સવારે ભૂખ્યા પેટે લીંબુ પાણી પીવાના અદ્ભુત લાભ. નંબર 1, પાચન તંત્રને સુધારે છે અને કબજિયાત દૂર કરે છે. મિત્રો, પાચન એ આપણા શરીરનો પાયો છે. જો પાચન બરાબર ન થાય તો અનેક રોગો ઘર કરી જાય છે. લીંબુ પાણી પાચન તંત્ર માટે એક વરદાન સમાન છે. પાચક એન્ઝાઇમ્સને ઉત્તેજિત કરે છે. લીંબુનો રસ પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે, જે ખોરાકને પચાવવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને પ્રોટીન અને ચરબીયુક્ત ખોરાકને પચાવવા માટે આ જરૂરી છે. કબજિયાતમાંથી રાહત. સવારે હુંફાળું લીંબુ પાણી પીવાથી આંતરડાની ગતિ સક્રિય થાય છે, જે મળ ત્યાગને સરળ બનાવે છે અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. તે મળને નરમ બનાવવામાં પણ મદદ કરે છે. એસિડિટી અને ગેસમાં રાહત. ભલે લીંબુ સ્વાદમાં ખાટું હોય, પરંતુ શરીરમાં તે આલ્કલાઇન અસર ઉત્પન્ન કરે છે. આ પેટમાં એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરી શકે છે. તે અપચા અને પેટ ફૂલવામાં પણ રાહત આપે છે. ઝેરી તત્વો દૂર કરે છે. લીંબુ પાણી શરીરના પાચન માર્ગમાંથી ઝેરી પદાર્થો અને કચરાને બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી આંતરડા સ્વચ્છ રહે છે. નંબર 2, શરીરને ડિટોક્સિફાય કરે છે અને લીવરને સ્વસ્થ રાખે છે. આપણા શરીરને સ્વચ્છ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. લીંબુ પાણી એક ઉત્તમ કુદરતી ડિટોક્સિફાયર છે. ઝેરી તત્વોનો નિકાલ. લીંબુ પાણી મૂત્રવર્ધક ગુણધર્મો ધરાવે છે, એટલે કે તે પેશાબનું ઉત્પાદન વધારી શકે છે. આનાથી શરીરના ઝેરી પદાર્થો અને કચરાને પેશાબ વાટે બહાર કાઢવામાં મદદ મળે છે. લીવરનું કાર્ય સુધારે છે. લીવર એ શરીરનું મુખ્ય ડિટોક્સિફિકેશન અંગ છે. લીંબુ પાણી લીવરને ઉત્તેજિત કરે છે અને તેને ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તે લીવરમાં બાઇલ એટલે કે પિત્તના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપે છે, જે પાચન અને ડિટોક્સિફિકેશન બંને માટે મહત્વપૂર્ણ છે. રસાયણોનો ઘટાડો. પર્યાવરણીય પ્રદૂષકો અને આહારમાંથી આવતા રસાયણો શરીરમાં જમા થાય છે. લીંબુ પાણી તેમને બહાર કાઢવામાં મદદ કરીને લીવર પરનો ભાર ઘટાડે છે. નંબર 3, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. મિત્રો, તંદુરસ્ત રહેવા માટે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખૂબ જરૂરી છે. લીંબુ વિટામિન સીનો ભંડાર છે. વિટામિન સીનો ભરપૂર સ્ત્રોત. લીંબુ વિટામિન સી એટલે કે એસ્કોર્બિક એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન સી એ એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે, જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ચેપ સામે રક્ષણ. વિટામિન સી શ્વેત રક્તકણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે, જે શરીરને ચેપ અને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. તે શરદી, ફ્લૂ અને અન્ય સામાન્ય ચેપ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. આયરનનું શોષણ વધારે છે. વિટામિન સી આયરનના શોષણમાં પણ મદદ કરે છે, જે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર જાળવી રાખવા અને એનિમિયા એટલે કે પાંડુ રોગથી બચવા માટે જરૂરી છે. એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો. લીંબુમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરમાં ફ્રી રેડિકલ્સના નુકસાનથી
કોષોનું રક્ષણ કરે છે, જે રોગ પ્રતિકારક શક્તિને વધુ મજબૂત બનાવે છે. નંબર 4, વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે લીંબુ પાણી એક સરળ અને અસરકારક ઉપાય છે. ચયાપચય વધારે છે. લીંબુ પાણી ચયાપચયને વેગ આપવા માટે જાણીતું છે, જે કેલેરી બર્ન કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. ભૂખ ઘટાડે છે. લીંબુમાં પેક્ટિન ફાઇબર હોય છે, ખાસ કરીને લીંબુના પલ્પ અને છાલમાં. આ ફાઇબર પેટમાં ફૂલી જાય છે અને તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે, જેનાથી ઓછું ખવાય છે અને ભૂખ ઓછી લાગે છે. પાણીનું સેવન વધારે છે. ઘણા લોકો પૂરતું પાણી પીતા નથી. લીંબુ પાણી સ્વાદિષ્ટ હોવાથી તે તમને વધુ પાણી પીવા માટે પ્રોત્સાહિત કરે છે, જે વજન ઘટાડવા અને શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે આવશ્યક છે. ચરબી ઘટાડવામાં મદદ. લીંબુમાં રહેલા અમુક સંયોજનો ચરબીના ચયાપચયમાં સુધારો કરી શકે છે. જોકે આ માટે વધુ સંશોધનની જરૂર છે, પરંતુ પરંપરાગત રીતે તેને વજન ઘટાડવામાં સહાયક માનવામાં આવે છે. નંબર 5, ત્વચાના સ્વાસ્થ્ય અને ચમક સુધારે છે. સુંદર અને ચમકદાર ત્વચા કોને ન ગમે? લીંબુ પાણી તમારી ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. એન્ટીઓક્સિડન્ટનો સ્ત્રોત. લીંબુમાં રહેલું વિટામિન સી એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે, જે ત્વચાને ફ્રી રેડિકલ્સના નુકસાનથી બચાવે છે. ફ્રી રેડિકલ્સ કરચલીઓ, ફાઇન લાઇન્સ અને ત્વચાની વૃદ્ધત્વ માટે જવાબદાર છે. કોલેજન ઉત્પાદન. વિટામિન સી કોલેજનના ઉત્પાદન માટે આવશ્યક છે. કોલેજન એ પ્રોટીન છે, જે ત્વચાને સ્થિતિસ્થાપકતા અને યુવાની આપે છે. કોલેજનનું ઉત્પાદન વધવાથી ત્વચા વધુ મુલાયમ, કડક અને જુવાન દેખાય છે. ડિટોક્સિફિકેશન દ્વારા શુદ્ધિ. શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જવાથી ત્વચા આપોઆપ સ્વચ્છ અને નિખારવાળી બને છે. ખીલ, ફોડલીઓ અને ત્વચાના ડાઘ ધબ્બા ઘટાડવામાં મદદ મળે છે. હાઇડ્રેશન. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે, જે તેને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. નંબર 6, ઉર્જાનું સ્તર વધારે છે અને મૂડ સુધારે છે. સવારે તાજગી અને સ્ફૂર્તિ અનુભવવા માટે લીંબુ પાણી ઉત્તમ છે. કુદરતી ઉર્જા બૂસ્ટર. લીંબુમાં રહેલા વિટામિન્સ અને ખનિજો શરીરને તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે. સવારે કોફી કે ચાને બદલે લીંબુ પાણી પીવાથી દિવસની શરૂઆત તાજગીભરી બને છે. થાક દૂર કરે છે. લીંબુની સુગંધ અને તેનો તાજો સ્વાદ મન અને શરીર બંનેને તાજગી આપે છે. તે શારીરિક અને માનસિક થાક દૂર કરવામાં મદદ કરી શકે છે. મૂડ સુધારે છે. લીંબુની સુગંધમાં મૂડ સુધારવાના ગુણધર્મો છે. કેટલાક અભ્યાસો સૂચવે છે કે લીંબુની સુગંધ તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરી શકે છે. ડિહાઇડ્રેશન ટાળે છે. રાત્રિના આરામ પછી શરીર ડિહાઇડ્રેટેડ હોય છે. લીંબુ પાણી પીવાથી શરીર તરત જ હાઇડ્રેટેડ બને છે, જેનાથી સ્ફૂર્તિ અને ઉર્જાનો અનુભવ થાય છે. ગળાના દુખાવા અને શ્વાસની દુર્ગંધમાં રાહત. નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ લીંબુ પાણી મદદરૂપ થઈ શકે છે. ગળાના દુખાવામાં રાહત. લીંબુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. ગળામાં ખરાશ કે દુખાવો હોય ત્યારે હુંફાળા લીંબુ પાણીના કોગળા કરવાથી રાહત મળે છે અને બેક્ટેરિયાનો નાશ થાય છે. શ્વાસની દુર્ગંધ દૂર કરે છે. લીંબુ પાણી મોઢામાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરવામાં મદદ કરે છે, જે શ્વાસની દુર્ગંધનું મુખ્ય કારણ છે. સવારે લીંબુ પાણી પીવાથી મોઢું તાજું રહે છે અને દુર્ગંધ દૂર થાય છે. મોઢાના સ્વાસ્થ્ય. તે દાંત અને પેઢાને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જોકે દાંતના ઇનેમલને નુકસાન ન થાય તે માટે સાવચેતી રાખવી જરૂરી છે. કફ અને શરદીમાં લીંબુ પાણી કફને ઢીલો કરવામાં અને ગળાને સાફ કરવામાં મદદ કરી શકે છે, જે શરદી અને ફ્લૂના લક્ષણોમાં રાહત આપે છે. લીંબુ પાણી બનાવવાની સાચી રીત. મિત્રો, લીંબુ પાણી બનાવવું સરળ છે, પણ યોગ્ય રીતે બનાવવું જરૂરી છે. સામગ્રી: 1 ગ્લાસ નવશેકું પાણી, લગભગ 200 થી 250 ml. અડધા લીંબુનો રસ તાજો કાઢેલો. 1 ચમચી મધ. વૈકલ્પિક, જો તમને ડાયાબિટીસ ન હોય તો 1 નાનો ટુકડો આદું છીણેલું. વૈકલ્પિક, પાચન માટે. બનાવવાની રીત: 1 ગ્લાસમાં નવશેકું પાણી લ્યો. પાણી ખૂબ ગરમ ન હોવું જોઈએ, માત્ર હુંફાળું હોય તે શ્રેષ્ઠ છે. તેમાં અડધા લીંબુનો રસ નીચોવો. જો ઈચ્છો તો તેમાં 1 ચમચી મધ ઉમેરીને બરાબર મિક્સ કરો. વૈકલ્પિક રીતે થોડું છીણેલું આદું પણ ઉમેરી શકો છો.
તરત જ પી લ્યો. હવે વાત કરીએ લીંબુ પાણી પીતી વખતે રાખવાની સાવચેતીઓ અને જોખમો. ભલે લીંબુ પાણી ખૂબ જ ફાયદાકારક છે, પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. દાંતના ઇનેમલને નુકસાન. લીંબુનો રસ એસિડિક હોય છે, જે લાંબા ગાળે દાંતના ઇનેમલને નુકસાન પહોંચાડી શકે છે. ઉપાય: લીંબુ પાણી પીધા પછી તરત જ સાદા પાણીથી કોગળા કરો. સ્ટ્રોનો ઉપયોગ કરી શકો છો, જેથી લીંબુ પાણી સીધું દાંતના સંપર્કમાં ન આવે. પીધા પછી તરત જ બ્રશ ન કરો, કારણ કે ઇનેમલ નરમ પડ્યું હોય ત્યારે બ્રશ કરવાથી વધુ નુકસાન થઈ શકે છે. ઓછામાં ઓછી 30 મિનિટ રાહ જુઓ. એસિડિટી અને હાર્ટબર્ન. કેટલાક સંવેદનશીલ લોકોમાં લીંબુ પાણી એસિડિટી કે છાતીમાં બળતરા એટલે કે હાર્ટબર્ન વધારી શકે છે. ઉપાય: જો આવું થાય તો લીંબુના રસનું પ્રમાણ ઘટાડો અથવા પાણીનું પ્રમાણ વધારી દો. તમે દિવસમાં 1 વારને બદલે થોડું ઓછું પ્રમાણ લઈને દિવસમાં 2 વાર પણ પી શકો છો. વારંવાર પેશાબ. લીંબુ પાણી મૂત્રવર્ધક હોવાથી તેનાથી વારંવાર પેશાબ આવી શકે છે. જો તમે વધુ પડતું પીશો તો ડિહાઇડ્રેશન પણ થઈ શકે છે. ઉપાય: દિવસ દરમિયાન પૂરતું પાણી પીતા રહો. સવારે ફક્ત 1 ગ્લાસ પૂરતો છે. એલર્જી. ખૂબ જ ઓછા કિસ્સાઓમાં લીંબુથી એલર્જી થઈ શકે છે, જેના લક્ષણોમાં મોઢામાં સોજો, ખંજવાળ કે ફોડલીઓ સામેલ છે. ઉપાય: જો કોઈ એલર્જીક પ્રતિક્રિયા જણાય તો તરત જ બંધ કરો અને ડૉક્ટરની સલાહ લ્યો. પેટમાં અસ્વસ્થતા. કેટલાક લોકોમાં પેટમાં દુખાવો કે ઉબકા આવી શકે છે. ઉપાય: પાણીનું પ્રમાણ વધારીને લીંબુના રસનું પ્રમાણ ઘટાડી દો. અંતિમ સંદેશ. મિત્રો, રોજ સવારે ભૂખ્યા પેટે લીંબુ પાણી પીવાના 7 ફાયદા. આ એક સરળ ઉપાય છે, જે તમારા સ્વાસ્થ્યમાં ઘણો સુધારો લાવી શકે છે. મેં તમને તેના બધા જ મુખ્ય ફાયદાઓ અને જરૂરી સાવચેતીઓ વિશે વિગતવાર માહિતી આપી છે. યાદ રાખજો, કોઈ પણ એક વસ્તુથી રાતોરાત જાદુ નથી થતો. લીંબુ પાણી એ સ્વસ્થ જીવનશૈલીનો એક ભાગ છે. તેની સાથે સંતુલિત આહાર, પૂરતી ઊંઘ અને નિયમિત વ્યાયામ પણ એટલા જ જરૂરી છે. તમારા શરીરને સાંભળો. જો લીંબુ પાણી તમને અનુકૂળ ન આવે તો બળજબરી ન કરો, પરંતુ જો તમને તેનાથી ફાયદો થાય તો તેને તમારા દૈનિક રૂટીનનો ભાગ બનાવો. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.